નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. આજે વેધર એનાલિસિસમાં વાત કરવી છે આગામી સમયમાં કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. ગઈકાલે રાત્રિથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી પ્રમાણે વરસાદ જોવા મળ્યો હતો. જો કે ગત મોડી રાત સુધી ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. તો અનેક એવા અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આગામી દિવસોમાં કયા પ્રકારનું વાતાવરણ રાજ્યમાં રહેવાનું છે તેના વિશે વાત કરીએ એ પહેલા વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ કે આગામી સમયમાં ગુજરાતના કયા વિસ્તાર કે જ્યાં એલર્ટો આપવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ ગુજરાતનો મેપ અત્યારે આજના દિવસે જોઈએ તો એકદમ સૂકો મેપ છે, ક્યાંય વરસાદી જેવો માહોલ દેખાતો નથી. પરંતુ એક એવી સિસ્ટમ એક બની રહી છે કે જેના કારણે કદાચ એ સિસ્ટમની અસર ગુજરાત પર થઈ શકે છે. આ મેપને થોડો ઝૂમ આઉટ કરી, કારણ કે એક સિસ્ટમ ઉપર બતાવી રહી છે, એને જોવાના પ્રયત્ન કરી. તમે જુઓ કે એક સિસ્ટમ તમને અહીંયા આ બાજુ દેખાતી હશે, નવી દિલ્હી બાજુ. જો આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે કે કેમ એના વિશે પણ આગળ આપણે ચર્ચા કરીએ. પરંતુ અરબ સાગરની અંદર તમે જુઓ કે ભેજનું પ્રમાણને લઈ ખાસ જોવા મળી રહ્યું છે અને છૂટાછવાયા વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે. જો કે 15 તારીખ સુધી, 15 ઓગસ્ટ સુધી બહુ મોટી માત્રામાં વરસાદ નહીવત જોવા મળે તેવી પણ હવામાન વિભાગ છે ને હવામાન નિષ્ણાંતો છે તેણે આગાહી કરી છે. પરંતુ 15 ઓગસ્ટ બાદ કેવું વાતાવરણ રહેશે તેની પણ માહિતી અમે તમને દરરોજ આપતા રહેવાના છે. પરંતુ હાલ 15 તારીખ સુધી કોઈ કેવી સિસ્ટમ ન હોવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે બીજા દિવસે જોવાના પ્રયત્ન કરીએ અને જાણીએ. તમે જુઓ કે અહીંયા જે સિસ્ટમ છે આ સિસ્ટમની અંદર થોડી ઘણી હિલચાલ જોવા મળે છે, પરંતુ એની સીધી અસર ગુજરાત પર નથી દેખાતી. સ્વાભાવિકપણે કે ડિસ્ટન્સ લોંગ થઈ ગયું છે. બંગાળની ખાડીની અંદર જો કોઈ સિસ્ટમ બને છે તો એની સ્વાભાવિકપણે ગુજરાતમાં અસર ન થાય, આ બાજુના આપણા એરિયામાં અસર ન થાય. પરંતુ જો કોઈ અરબ સાગરની અંદર સિસ્ટમ બને છે એટલે કે આ જે સિસ્ટમ આ એરિયામાં કોઈ સિસ્ટમ બને છે તો સ્વાભાવિકપણે કે એને ગુજરાત સહિતના વિસ્તારોમાં અસર જોવા મળી શકે તેવી સંભાવના છે. હવે ત્રીજા દિવસે જોઈએ અહીંયા કેટલો ફેરફાર થાય છે. તમે જુઓ કે સિસ્ટમ હટી ગઈ ત્યાંથી, પરંતુ રૌદ્ર સ્વરૂપે બંગાળની ખાડી તરફ તમને જોવા મળ્યું. આ તમે જુઓ જે વિવિધ વિસ્તારો છે તે વિવિધ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી પ્રમાણ ખૂબ ઝાઝું દેખાઈ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં નહીવત વરસાદ છે, પણ છૂટાછવાયા વરસાદ તમને માઇનર એવા દેખાતા હશે. એ પ્રકારનો વરસાદ થાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. જોકે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના પણ છે. 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થાય તેવી પણ સંભાવના છે. હવે આને આગળના દિવસે જોવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રકારનો માહોલ રહેશે. એકદમ સૂકું વાતાવરણ. જો કે આ અડધો ભાગ આપણા ભારતનો નકશો છે, અડધો ભાગ છે તે ક્યાંય વરસાદી સિસ્ટમ નથી દેખાતી. છોડીને આ વિશાખાપટ્ટનમ છે એ સાઈડનો એરિયો છોડીને આપણે જોઈએ તો લગભગ બધી જ બાજુ જે છે તે સૂકું વાતાવરણ 15 ઓગસ્ટ સુધી રહે તેવી સંભાવના હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત છે આ બંનેએ એવી આગાહી પણ કરી હતી. અને આગાહીના પગલે અત્યારે વિન્ડી મેપ છે તેમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કે કોઈ પણ વરસાદી સિસ્ટમ ગુજરાત પર નથી દેખાતી. અને આ ગુજરાત પર ન દેખાવાની સિસ્ટમ કે જે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સાબિત થઈ શકે છે કે જો વરસાદ હજુ પણ ન પડે તો ખેડૂતોએ જે વાવણી કરી છે, વાવણી લાયક વરસાદ જ્યાં જ્યાં થયો છે તે સારી વાત છે, પરંતુ જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો ત્યાં ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે તેવી સંભાવના છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું એવું છે કે 15 ઓગસ્ટ બાદ ખેડૂતો માટે પણ સારા સમાચાર આવી શકે છે. સારો એવો વરસાદ થાય તેવી સંભાવના એ ખેડૂતો માટે આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવે વિન્ડી મેપમાં આગળના દિવસે જઈએ અને જોવાનો પ્રયત્ન કરીએ. છેલ્લો દિવસ આપણે માની લઈએ કે 5 થી 6 દિવસની આડેગાળામાં કોઈ પણ જાતની ગુજરાતની અંદર એવી કોઈ સિસ્ટમ દેખાતી નથી. પરંતુ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, મુંબઈથી લઈ અને અમદાવાદ સુરત વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી જોવા મળી છે. પરંતુ કેરળથી લઈ અને ગુજરાતના દરિયાકાંઠા સુધી ભેજનું પ્રમાણ વધારે છે. હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી કે ભાઈ વાદળછાયું વાતાવરણ અને સૂકું વાતાવરણ રહે તેવી સંભાવના છે. અને સંભાવનાના કારણે હાલ ગુજરાત પર તમે જોઈ શકો છો કે સૂર્ય દાદાના દર્શન નથી થઈ શકતા. થાય છે પણ ઝાંખા થાય છે, વરસાદી વાતાવરણ રહે છે પરંતુ વરસાદ નથી આવતો. અમદાવાદ સહિતના વિસ્તારોમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ ન થયો હોય તેવું લાગી રહ્યું છે. હજુ પણ આ બાજુના જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે વરસાદ હજુ અમારી બાજુ આવ્યો નથી. વરસાદ આવે તો ખૂબ સારી વાત છે. અમે જે વાવણી કરી છે તે વાવણી લાયક વરસાદ થઈ જાય તો પણ અમારો જે ખર્ચો છે તે નીકળી જાય. જો વરસાદ ન થાય વાવણી લાયક તો સ્વાભાવિકપણે કે ખેડૂતના પેટ પર પાટું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ
જો કે બહુ ઓછી દેખાઈ રહી છે, પરંતુ વિન્ડી મેપની અંદર આપણે જોયું છે અને 5 દિવસના જે અનુમાનો જે જોયા છે એની અંદર એવું દેખાઈ રહ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ નહિવત રહેવાનો છે. વિન્ડી મેપના માધ્યમથી જાણેલી માહિતી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.